તાલુકામાં જ એમણે ગઈકાલે ગ્રુપમાં મંગળવારે સૂચના આપી કે નક્કી થયું કે મારે કૃષિ મંત્રી તરીકે નવસારી અને વલસાડ જિલ્લામાં પ્રત્યક્ષ રીતે જે પ્રકારે હેવી રેટ થયો છે ત્યાં અમારા પ્રતિનિધિઓ મંત્રીશ્રીઓ સંસદ સદસ્યો પણ સ્ટેશન છે અને કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ ગોવલભાઈ એ પણ સતત સંપર્કમાં મુખ્યમંત્રીશ્રીને તંત્ર રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી આની પહેલાંના રેટમાં પણ તંત્ર સાથે મિટિંગ લીધી. હેવી રેટ વખતે નાયબ મુખ્યમંત્રીશ્રી વર્ષના પહેલાં તાત્કાલિક નવસારીને વલસાડ મોકલેલા. અમારા સ્થાનિક મંત્રીશ્રીઓ, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ લોકોને બાજુમાં ઊભા રહીને કેમ કરીને મદદ થાય એમના માટેની પણ ચિંતા કરી સાથે રહ્યા. રાજ્ય સરકારે તરત જ પાઠ્યપુસ્તકો છે કે જે પાણીમાં ગરકાવ થયા હોય, બગડી ગયા હોય તો નવા આપવા. રાશનની વાત છે ત્યાં સુધી એમાં સમય પણ વધાર્યો છે અને આવતા મહિનાનું રાશન પણ આ મહિનાથી આપવાની વાત છે. એ પણ મુખ્યમંત્રીએ ખૂબ સંવેદનાથી એ નિર્ણયો લીધા છે. આપ સૌ જાણો છો કે જ્યારે આવી કપરી સ્થિતિ હોય છે, નવસારી પણ કેટલાક ગામમાં જઈને આવ્યો છું અને આજે અહીંયા પણ કપરાડા, નાના પોંડા, ધરમપુર, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા, તાલુકો વલસાડ તાલુકો, વલસાડ નગરપાલિકા, ઉપરગામ તાલુકો, ઉપરગામ નગરપાલિકા, ભાગ્યનગર મહાનગરપાલિકા, અસરગ્રસ્ત વિસ્તાર અને એના ગામડાઓ છે. એમાં કેટલાક ગામોમાં કે મોહનગામ ઉમરગામ તાલુકાનું, ટીગરા પારડી તાલુકાનું જે પ્રત્યક્ષ જઈને નિહાળ્યું છે. જેમ નવસારીમાં પણ અમે એ પરિસ્થિતિ જોઈ. મને આજે ધન્યવાદ આપવાનું મન થાય છે કે એનજીઓઝ માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર જે પ્રકારે સામાજિક સંસ્થાઓ અને એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઇવન ભારતીય જનતા પાર્ટી માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ નવસારી અને વગેરે વલસાડમાં આ સ્થિતિમાં લોકોની પડકે પાર્ટી તરીકે એનજીઓ તરીકે એમણે જોડે કાર્યકર્તાઓ પણ એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પણ આ પ્રકારે લોકોની સેવામાં અને સહાયમાં લાગ્યા. ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, વલસાડ જિલ્લાની વ્યાપારિક સંસ્થાઓ, આ ઔદ્યોગિક જિલ્લો છે, એમણે પણ હું કહીશ કે પોતાની તમામ વસ્તુઓ ગામના લોકોનો, વલસાડ જિલ્લાના લોકોનો વિશેષ ધન્યવાદ કરીશ. આ સ્થિતિમાં એક સંવેદનાનો ભાવ, આત્મીયતાનો ભાવ અને પારિવારિક ભાવ જ્ઞાતિ જાતિથી કદાચ અલગ હશે પણ સૌ સાથે રહીને જે પ્રકારે ગામમાં અમે ટીગરા આદરણીય મત વિસ્તારના ગામમાં ગયા હતા, દિવાલમાં બાખોરું કરી જે બિલ્ડિંગ હાઇટવાળું છે બની રહ્યું છે, આખા ગામના લોકો ભેગા થઈને ત્યાં જાય, આંગણવાડીમાં એ ઉપર ઉપાડી જાય, સાથે એમનું કોઈ મરઘા ઉછેર કરતા હોય એમના માટેનો પણ ભાવ, કોઈ બકરું નવસારીમાં વ્યવસાય તરીકે રાખ્યું હોય એ સાથે લઈને ગયા. એટલે ખૂબ ઊંડા વલસાડના જિલ્લાનો પણ મેં આ પ્રકારનો ભાવ જોયો છે. ત્યારે વહીવટીતંત્ર, કલેક્ટર શ્રી સાંકવાના સમગ્ર એમની ટીમ, પીટીઓસી હોય, ખેતીવાડી વિભાગ હોય, તમામ ટીમે ગામડામાંથી બેઠેથી માંડીને કલેક્ટર કચેરી સુધીના અધિકારી, પદાધિકારી, અમારા પ્રતિનિધિઓ તમામ વસ્તુ ભૂલીને આ સમયે એમણે ઉત્તમ માનવતા રાખી. રાજ્ય સરકાર વતી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વતી એટલે સમયે અભિનંદનો નથી પણ ચોક્કસ ધન્યવાદ આપવા માટે આ ભાવ માની મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ ચાલી રહ્યો છે, આ માનવતાનો એક ભાવનું પ્રદર્શન એ ગુજરાતે જ્યાં પણ બન્યું છે ત્યાં સમગ્ર ગુજરાતમાં પણ અનેક સંસ્થાઓ વ્યક્તિગત લેવલે પણ આપવા આવ્યો છે. એવી અનેક વસ્તુઓ, ગાટલા, ગોધરા, ઈંટો, વાસણો, તાડપત્રી, ચટાઈ, કપડાં આજે પણ ગામની અંદર રસોઈ ન થઈ શકે તો સમૂહમાં રસોઈ એટલે વલસાડ જિલ્લાના અનેક ગામોમાં થઈ રહી છે. આજે મેં એક ગામમાં ગયા હતા, કનુભાઈના વિસ્તારનું ગામ ટીગરા, જે લોકો દઈ ગયા છે એમાંથી ભેગું કરીને સાંજે ખીચડીને વગેરે એમને ખાય બનાવવું સમૂહમાં અને એ પ્રકારે એક
આત્મીયતાના નાતા સાથે આ સમયે માણસની પડખે ઉભો છે. આ ઉત્તમ ભાવ જોઈને આપણને હર્ષ થાય અને ધન્યવાદ આપવાનો. એ બધી સંસ્થાઓનો પુનઃ એકવાર આ ભાવને સ્વીકારીએ છીએ અને રાજ્ય સરકારને પણ વહીવટીતંત્રને પણ લોકોએ ખૂબ સહાય મદદ કરી છે. કારણ કે એમના સહકાર વગર એ સંભવ નથી. હજારો લોકોને શીખ પીડા છે. 19 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. એના પ્રત્યે રાજ્યની સરકાર એ સંવેદના વ્યક્ત કરે છે અને પશુ ધન પણ ઘણા ગુમાવ્યું છે. હું પત્રકારોની પણ સરાહના કરું છું. પત્રકાર મિત્રોએ પણ પોતપોતાની રીતે જે થઈ શકે એ સમૂહમાં પણ ભેગા થઈ વ્યક્તિગત રીતે પણ એટલે જ્યાં પણ માણસ છે એ બધાની અંદર આ કુદરતી આફતમાં એક સંવેદના અને ભગવાન રામ પ્રગટ થતો જોયો એની અનેકવિધ આપણને ખુશી છે. અને વલસાડ જિલ્લાને એ માટે પુનઃ એકવાર હું બિરદાવું છું. રાજ્યની અહીંયા વલસાડ જિલ્લાની વાત કરું તો ટેસ્ટોર લગભગ 18,000 જેટલા લોકોને 3.5 કરોડ રૂપિયાની સહાય, ઘરવખરીમાં 9.5 કરોડ, મકાન સહાય 1.70 લાખ કરોડની રકમ. આ પ્રકારે અલગ અલગ જેટલું પણ થઈ શકે એટલું તંત્ર દ્વારા આ મદદ પહોંચાડવાનું કામ કર્યું છે. 1968 પછી એનાથી પણ વધારે આ પૂરની સ્થિતિ અતિ ભારે વરસાદ 45 થી 35 ઇંચ વરસાદ એક સાથે 1.5 દિવસમાં પડી જવો આ મને એવું લાગે છે કે ઇન્ડિયાનું થર્ડ હાઈએસ્ટ આવે ટૂંકી સમયની અંદર સ્વાભાવિક છે. રાજ્યની માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર હું વલસાડ જિલ્લાના તમામ લોકો આશ્વસ્ત કરું છું કે રાજ્યની સરકાર એ તમારી સાથેને પડખે ઊભી છે. મને એકવાર એમનું જીવન એમનો વ્યવસાય એ બેઠો થાય એમના માટે રાજ્યની સરકાર એ સંવેદનાથી બાજુમાં આ પૂર્વે પણ ઊભી રહી છે. ચાહે ખેડૂત હોય, વ્યાપારી હોય, ચાહે સામાન્ય વ્યક્તિ પરિવાર હોય, તમામ વર્ગના લોકોની સાથે ઊભા રહેવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, માની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, માની મોદી સાહેબ, માની અમિતભાઈ શાહ સાહેબ એમણે પણ સતત મોદી સાથે આખો તાગ મેળવો, માહિતી મેળવી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ એ આપવાની ખાતરીની પણ જરૂર પડે તો અહીંયા પણ આપ જોવો છો વલસાડમાં પણ એ તમામ ટીમો યુટી સહિતની પણ ક્લિનિકો એ કેન્દ્ર દ્વારા પણ મોકલાના અને તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન એ પણ રાજ્યને મળી રહ્યું છે. આવું વ્યાપક પ્રમાણમાં આ તીવ્રતાવાળું કુદરતી આફત જેનો ધસમસતો પ્રવાહમાં પણ બોટ ન જઈ શકે એ સ્થિતિમાં માણસની ભૂખથી એ માણસ બચી શકે. સ્વાભાવિક છે આ વિશેષ સ્થિતિ કહેવાય. વરસાદ થોડો વધારે ઓછો હતો એ રાજ્યમાં આવતો હતો પણ વલસાડ અને નવસારીમાં જે પ્રકારે મેં વાત કરી એમ તમામ રેકર્ડ વર્ષો પછી પણ તૂટતા હોય આ પ્રકારના વરસાદ એવું દ્રશ્ય એ તમે મેં બધાએ જોયું છે. એવા વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં જ અન્ય જગ્યાએ તંત્રમાં પણ મિટિંગો થઈ છે, માહિતી મળી છે. ભૂપેન્દ્રભાઈ સાથે પણ હમણાં બેન પ્રભુભાઈએ વાત કરી છે અને ભૂપેન્દ્રભાઈએ વલસાડ અને નવસારી જિલ્લામાં મહત્વના નિર્ણયો એ લીધા છે. ત્યારે જે રીતે સુરતમાં પૂરની સ્થિતિ થઈ એ ધારાધોરણ પ્રમાણે આપણે જાણીએ છીએ કે નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ વ્યાપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે. કારીગરના ધારકોને પણ નુકસાન થયું છે. એ ધારાધોરણ મુજબ અહીંયા પણ બંને જિલ્લામાં આ પ્રકારની સહાય કરવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દિવસે લીધો છે. સાથે સાથે ખેતીવાડીમાં પણ ખૂબ મોટું નુકસાન એ આપણે જોઈ રહ્યા છીએ. એવા સંજોગોમાં માનનીય ભૂપેન્દ્રભાઈએ હમણાં નિર્ણય લીધો છે જ્યાં એમ કહેવાય કે રેકર્ડ બ્રેક પૂર આવ્યું છે એ બંને જિલ્લાઓ છે નવસારી અને વલસાડ.
એમાં ખાસ કરીને તાત્કાલિક સર્વે કરીને જે નુકસાન ખેતીવાડીમાં થયું છે, જે બગીચામાં થયું છે, એનો સર્વે કરીને એના ધારાધોરણ પ્રમાણે રાજ્યના કેન્દ્ર સરકારના એમને મદદ કરવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ લોકોને આવા સમયે એની બાજુમાં ઉભા રહેવા માટે નિર્ણય લે છે. અને આજે હું અહીંયા આપ સૌની વચ્ચે આ જાહેરાત પણ કરી રહ્યો છું. અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું વલસાડ અને નવસારી જિલ્લાના અમારા સૌ પ્રતિનિધિઓ માનની સિનિયર મંત્રીશ્રી પણ હાજર છે, નાણામંત્રી તરીકે પણ એ હંમેશા આવા સમયે રાજ્યના લોકોનું હિત નેતૃત્વમાં માર્ગદર્શનમાં એ જોતા હોય છે. ત્યારે આ તમામ સર્વે એ તુરંતમાં થાય, એના જીઆરઓ પણ થઈ જશે. કલેક્ટર સાથે ચીફ સેક્રેટરી સાથે પણ હમણાં જ એક વાત કરી છે. ઘાસચારાની એક મુશ્કેલી કે તેમના અમારી પાસે આવતી હતી. અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, માની એમપીશ્રી, માની મંત્રીશ્રીઓ એ પણ સતત મુખ્યમંત્રીશ્રીને વાત કરતા. ઘાસચારા માટેનો નિર્ણય એ કલેક્ટરશ્રીને પાવર આપવાનો નિર્ણય થઈ ગયો છે. થોડાક દિવસ પહેલા આ નિર્ણય કરતો પણ સ્વાભાવિક છે કે આટલી વહીવટી પ્રક્રિયા હોવાના કારણે લગભગ કલાક એકમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જે નિર્ણય થયો છે એનો જીઆર પણ કલેક્ટરશ્રીને મળી ગયો છે. ઘાસચારા માટે પણ લોકોને મુશ્કેલી ન પડે, ખાસ કરીને પશુધન માટે એમની પણ ચિંતા એ રાજ્યની સરકારે કરી છે. આ પ્રકારે વલસાડ જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ છે અને પછીના 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે. હમણાં જ મેં સૌ માની દુબઈના વિદેશ સ્થાને કલેક્ટર ઓફિસમાં સૌ પ્રતિનિધિ બેઠા હતા. મારી આપ સૌના માધ્યમથી રાજ્ય સરકાર વતી અમારા સૌ પ્રતિનિધિઓ વતી વહીવટી તંત્ર વતી વલસાડ જિલ્લાના લોકોની વિનંતી છે, કોઈ ગભરાટમાં આપવામાં આવવાની આવશ્યકતા નથી, પણ વહીવટી તંત્ર જે સૂચના આપે એ પ્રમાણે એને ફોલો કરીને સહકાર આપ્યો છે. ભૂતકાળમાં હજુ પણ આપવા માટે વિનંતી છે. ઘણી વખત પૂર આવે, વરસાદ આવે, એનો ઇંતજારને રાહ ન જોઈએ. પૂર વધે પછી આપણે ઉપર સલામત સ્થળે જઈએ એવું પણ લોકો ન વિચારે. એનો અર્થ એવો નથી, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રકારે ન આવે. ભૂતકાળમાં પણ જાહેરાતો થઈ હોય, ન એવું બોલું છે, ન થઈ હોય ત્યાં વરસાદ આવ્યો એવું પણ બન્યું છે. કારણ કે કેટલીક વસ્તુઓ એ કુદરતના હાથમાં છે. પણ જ્યારે આવી જાહેરાત થઈ છે ત્યારે હું તમામ નાગરિકોને, વલસાડ જિલ્લાના લોકોને, નવસારી જિલ્લાના લોકોને, રાજ્યમાં જ્યાં જ્યાં પણ આવો એલર્ટ આપવાનો છે એ તમામ લોકોને રાજ્ય સરકાર વતી માની ભૂપેન્દ્રભાઈ વતી હું વિનંતીને અપીલને પ્રાર્થના કરું છું કે આપણે આપણું માનવજાતને અને માનવ જીવને નુકસાન ન થાય એના માટે થઈને જે સલામત સ્થળે આપણે કહેવામાં આવે ત્યાં ખસેડવામાં આવે અથવા કહેવામાં આવે કે જગ્યા ઉપર આપણે જઈએ. શાળા કોલેજ બંધ કરવાનું કીધું હોય તો સૌ વાલીઓને પણ વિનંતી છે, ગભરાટ રાખ્યા વગર સરકારની સૂચનાઓ આપણે પાલન કરીને આપણા બાળકોનું પણ એ પ્રમાણે ધ્યાન રાખવાનો આપણે પ્રયાસ કરીએ. હું વલસાડ જિલ્લામાં પુણે એકવાર જે પ્રકારના બંને જિલ્લાઓ છે લોકોએ જે સંયમ જાળવ્યો છે એની પણ હું સરાહના કરું છું. આવા કપરા સમયે ખૂબ સંવેદનાથી અને ખૂબ સંયમતાથી તમામ લોકો હોય છે. રાજ્યના લોકો પણ એક પ્રકારે સંયમ રાખ્યો છે. આવા કુદરતી આફતોમાં ઈશ્વરને પ્રાર્થના કરી આપણે ઝડપથી બહાર નીકળીને એ બેઠો થાય એના માટે રાજ્યની સરકાર ઈશ્વર જ હંમેશા શક્તિ આપતો હોય છે. આવી અનેક હોનારતોની અંદર આપણે જોયું છે કે ઈશ્વર એને પ્રેરણા, શક્તિ અને આત્મવિશ્વાસ પૂરો પાડતા હોય છે. એ પુનઃ પોતાના જીવનમાં, વ્યવસાયમાં, કુટુંબમાં પૂરો થાય એ પ્રકારે રાજ્યની સરકાર એને બેઠો કરવા માટે તમામ પ્રકારે એમની બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે ધારાધોરણ છે રાજ્ય સરકારે એનાથી પણ જ્યાં જરૂર પડે ત્યાં એ પ્રકારે મદદ કરવાનો પ્રયાસ, બેઠો કરવાનો પ્રયાસ પુણે સરકાર વ્યક્તિને બેઠો કરવામાં તમેનું જે સહાય કરી રહ્યા છે એ જ પ્રકારે રાજ્યની સરકાર પુનઃ બેઠો થાય એના માટેના સર્વેની વાત એમણે માનની મુખ્યમંત્રી શ્રી હતી એમણે જે મને હમણાં સૂચના આપી છે પહેલી આમ તાત્કાલિક જે પ્રકારે સ્થિતિ અમે તમામ મંત્રીશ્રીઓની, ધારાસભ્યોની વાત કરી છે. નરેશભાઈ હોય, કનુભાઈ હોય, મને ધારાસભ્યશ્રીઓ હોય, એમણે વાત કરીને આખી જ આખા દિવસમાં જે અમે જોયું છે એનો ચિતાર પણ
માની મુખ્યમંત્રીથી સતત સંપર્કમાં છે, આપણું ઇમરજન્સી સેન્ટરથી પણ સંપર્કમાં છે, તંત્રની સંપર્કમાં છે. ડે ટુ ડેની માહિતી, હું તેમ કહું કલાકની માહિતી સમગ્ર રાજ્યની ભૂપેન્દ્રભાઈ લઈ રહ્યા છે. અને ખાસ કરીને જે અતિ પ્રભાવિત જિલ્લાઓ છે, ગામો છે, તાલુકાઓ છે દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને વલસાડ અને નવસારીના, એના પણ ડેટા એ કલાકે મેળવી રહ્યા છે. વહીવટીતંત્ર પાસેથી કલાકે ડેટા મેળવી રહ્યા છે અને એના આધાર ઉપર એમની પાસે પણ પ્રત્યક્ષ રીતે જે પ્રકારે જોઈ છે એનો આખો અહેવાલ એ હમણાં અમે એમને ટેલિફોનની જાણ કરી છે. તંત્ર દ્વારા એને માહિતી મળતી જ હોય છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેતીવાડીનો પણ સર્વે કરવાની સૂચના એ મને આપી છે કે આપ ત્યાં વાત કરજો. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી આ સૂચના આપી છે. ત્યારે એનો જીઆર પણ ટૂંક સમયમાં થઈ જશે અને ખૂબ ઝડપથી એ સર્વે થાય. સાથે સાથે મારી એક વિનંતી છે, બગીચામાં જે કલમો એ કંઈ પડી ગઈ હોય એનો રૂટ એ જીવિત હોય છે, એટલે કે રૂટ હજી જમીનમાં હોય છે, મૂળ રૂટ ત્યાં સુધી એ કલમ ભેગી થઈ શકે છે. ભૂતકાળમાં રાજ્યની સરકારે મારા જિલ્લામાં પણ, ભાવનગર જિલ્લામાં અને શહેરમાં 50 વર્ષના વૃક્ષો પડી ગયા વાવાઝોડામાં, એ પણ આજે મોટા એક પ્રકારે જીવતા જોયા છે. કે પછી પણ એને કોપણ ભૂગતી હોય છે. એવો ને વૃક્ષ હોય છે એટલે ડાળીઓ કદાચ બળી જાય. મારી વિનંતી છે, વૈજ્ઞાનિકો આપણા ગામમાં બેઠા છે, હું જે ખેત મજૂરો હોય, કિસાન હોય એમની વાત કરું, જે વૈજ્ઞાનિક છે, અમારી કૃષિ યુનિવર્સિટી હોય, બાગાયત વિભાગ હોય, ખેતીવાડી વિભાગ હોય કે જિલ્લા વહીવટીતંત્રના તમામ કર્મચારીઓ એ તજજ્ઞો સાથે મળીને 2 દિવસ રેડ એલર્ટ છે એમાં પણ તકલીફ કાલનો દિવસ જોઈને પરમ દિવસ ન હોય તો અમને એવું લાગે છે કે એ ઝડપથી કલેક્ટરશ્રી પણ એ આખી ટીમ બનાવીને એ ગામમાં એના એ કલમ એ જીવિત રહે, જેનાથી એને કલમ મોટી ન કરવી પડે. અને સર્વેની વાત છે ત્યાં સુધી હું લોકોને ભરોસો આપું છું કે સર્વેમાં એ ઊભું કરેલું તમારું જે વૃક્ષ હશે એના જે 15-20 દિવસ પછી ખબર પડશે એ જીવિત રહેશે કે કેમ, તો એને નહીં ગણીને પણ કલેક્ટરશ્રીને સૂચના આપી છે એ પ્રકારનો સર્વે થશે. એટલે આપણે એની પણ ચિંતા ન કરીએ કે જો અમે ઊભા કરી દઈશું તો એ સર્વેમાં નહીં ગણાય. હું એવું માનું છું કે વૃક્ષો એ મોટા થવામાં જેમ બાળક મોટું કરીએ છીએ એ પ્રકારની આ વૃક્ષનું જતન કરવાનું હોય છે. એ બાળક જ્યારે વૃદ્ધ થઈ જાય અને જે મા બાપને દુઃખ થાય એવું જે વૃક્ષનું જતન કરીને મોટું કર્યું છે એવું જ દુઃખ એનો માલિક, એનો વાલી, એનો મુદ્દો છે. એટલા માટે એને જીવિત કરવાનો પણ નિર્ણય એ બંને જિલ્લાઓમાં રાજ્યની સરકારે લીધો છે. એ પ્રમાણે એ ગ્રામસભાઓ પણ થશે, એને ટ્રેનિંગો પણ અપાશે. પણ મને ખબર છે કે ગામડામાં પણ ખેડૂત છું, ગામડામાં ખબર છે આપણને, એટલે એ પ્રકારે ઊભા પણ રાતોરાત કરવા હોય તો ત્યાંના લોકો સામૂહિક રીતે એકબીજાને મદદ કરીને કરે. તંત્રની પણ જ્યાં જરૂર પડશે ત્યારે તંત્ર પણ એની સાથે મિત્રો બંને જિલ્લામાંથી સુંદર રાજ્યની અહીંયા બધી જિલ્લાએ એ પ્રમાણે હંમેશા એનજીઓ વ્યક્તિ, લોકો, ગામનો કોઈ વ્યક્તિ સરકારી કરતો અને અમારા સ્થાનિક પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીની ચિંતા પણ એનજીઓ કોઈ પોલિટિકલ પાર્ટી કેવી રીતે બની શકે એ દૃષ્ટિકોણ એ માનની મોદી સાહેબે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપ્યો. એ પ્રમાણે આપણે પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે આવી સ્થિતિમાં એ લોકોની વચ્ચે વહારેલો છે અને કહી શકાયેલા પ્રયાસો સામાન્ય લોકોએ પણ કર્યા છે. મેં હમણાં પહેલી મારી વાતમાં જેને સરાહના કરી છે, પણ આખું ઇન્ટિગ્રેટેડ કામ પણ જાણો તો બધી પાણી ગુજર્યા છે કે આખી વ્યવસ્થાઓ વ્યક્તિગત પણ સહાય કરી હોય કલેક્ટર ઓફિસમાં એ તમામ વિગતો મળ્યાથી એમને અલગ રીતે એને સરાહના નહીં, એને પૂછ્યું એને વંદન કરવા જોઈએ અને એને વંદન